રાજ્યના મોટા ભાગનો હિસ્સો પૂરની આશંકાથી દૂર. માત્ર 7 જિલ્લામાં જ વરસાદનું રેડ એલર્ટ. હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલે આપ્યા વરસાદનું જોર ઘટવાના સંકેત. કચ્છના માંડવીમાં ફાટ્યું આબ. આજે બપોરે 2 વાગ્યા સુધીમાં ખાબક્યો 9.25 ઇંચ. તો કચ્છના 3 તાલુકાઓમાં 2 થી 5 ઇંચ વરસાદ. ભારે વરસાદને લઈ સામખિયાળી મોરબી હાઈવે ઉપર ટ્રાફિક જામ. સુરજબારી પુલથી 10 કિલોમીટર સુધી ટ્રાફિક જામના કારણે અનેક વાહન ચાલકો અટવાયા. દ્વારકાના ખંભાળિયાનું જામરાવલ વર્તું અને સોરઠી નદીના પાણીથી ફેરવાયો બેટમાં. ગૌશાળા, પોલીસ સ્ટેશન અને મકાનો પાણીમાં ગરકાવ. આર્મીની ટીમ પૂરજોશમાં કરી રહી છે બચાવ કામગીરી. વરસાદ રોકાયાના કલાકો બાદ પણ ખેડાના માતરના સંધાણામાં જળબંબાકાર. બેંક, ડેરી, આરોગ્ય કેન્દ્ર અને મકાનો પાણીમાં ગરકાવ. ઘર વખરી પલળી જતા લોકોની વધી મુશ્કેલી. વિશાખાપટ્ટનમ જાસૂસી કેસમાં ગુજરાત સહિત 7 રાજ્યના 16 સ્થળોએ એનઆઈએના દરોડા. આઈએસઆઈ જાસૂસી રેકેટને લઈ સંરક્ષણ માહિતી લીક કરવા મુદ્દે એનઆઈએનું સર્ચ.